અંકલેશ્વર શહેર સહિત પંથકમાં ઈદે મિલાદ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. અંકલેશ્વર શહેર જશ્ને ઈદે મિલાદુન્નબી કમિટીના નેજા હેઠળ અંકલેશ્વરમાં ઈદે મિલાદ પર્વ અંતર્ગત જુલુસ કસ્બાતીવાડ ખાતેના જમાતખાના પાસેથી હજરત મોહમ્મદ સાહેબના બાલ મુબારક સાથે દુરૂદો સલામ પડતા નીકળ્યું હતું. સરકાર કી આમદ મરહબા, દિલદાર કી આમદ મરહબા ના નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. જુલુસ શહેરમાં ધામધૂમથી લીમડી ચોક, શબનમ કોમ્પ્લેક્સ, ગોયા બજાર, ભાટવાડ, મુલ્લાવાડ, બજરંગ હોટલની ગલીમાંથી પસાર થઈ કાજી ફળિયા, સુથાર ફળિયા, જૂની સિંધી ઓટો ગેરેજ થઈ હજરત હલીમશાહ દાતાર ભંડારીની દરગાહ ખાતે પહોંચ્યું હતું, જ્યાં સૈયદ સાદાતોની હાજરીમાં પવિત્ર બાલ મુબારકના જિયારત કરાયા હતા. આ પ્રસંગે કમિટીના પ્રમુખ વસીમ ફળવાલા, મુખત્યારભાઈ હુડવાલા, હાજી સાદિક શેખ, મુસ્તાકભાઈ શેખ, બાબાભાઈ ઉર્ફે હનીફ મલેક, ગ્યાસુદ્દીનભાઈ શેખ, ફારૂકભાઈ શેખ, મ્યુનિસિપલ સભ્ય બખ્તિયાર પટેલ, નજમુદ્દીન ગોલા, અમનભાઈ પઠાણ સહિતના અગ્રણીઓ દ્વારા જુલુસને શાંતિમય અને ભાઈચારા સાથે કાઢી સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે વિભાગીય પોલીસ વડા કુશલ ઓઝા તથા શહેર પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા તથા પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.